નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા મીનાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હેલ્થી પીનટ બટર। તો બહારથી તમે જો પીનટ બટર લેવા જશો તો બહુ જ મોંઘું હશે। તો આજે મીનાબેન આપણને સસ્તામાં અને શુદ્ધ અને હેલ્થી પીનટ બટર બનાવતા શીખવાડશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો અહીંયા 1 વાટકી જેટલા સિંગદાણા લીધા છે। ત્યારબાદ એને બરાબર આ રીતે ગરમ કરી અને શેકી લેવાના છે। શેકાઈ જાય એટલે એને ઠંડા કરવા માટે ડીશમાં અથવા તો થાળીમાં કાઢવાના છે અને એને ઠંડા થઈ જાય એની રાહ જોવાની છે। સિંગદાણા ઠંડા થઈ જાય એટલે હવે આપણે એના બધા ફોતરા મસળીને કાઢી નાખવાના છે આ રીતે। તો હવે આ રીતે મસળ્યા પછી એના બધા ફોતરા ઉડાડી દેવાના છે। પણ ફોતરા ઉડાડતા ધ્યાન રાખજો કે આજુબાજુવાળાના આંગણામાં ના જાય, નહીં તો પાડોશીઓ બાંધવા આવશે। તો હવે સિંગદાણાના ફોતરા કાઢી લીધા પછી આપણે એને મિક્સરના જારમાં એડ કરવાના છે અને એમાં ચપટીક જેટલું થોડુંક મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું મધ એડ કરવાનું છે। મધ એડ કરી દીધા પછી આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને મિક્સરને ચાલુ બંધ એમ 3 થી 4 વાર કરવાનું છે, જેનાથી સિંગ એકદમ દળાઈ અને બટર જેવી થઈ જશે। તો તમે જોઈ શકો છો હવે આપણી બટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને ફરીથી 2 થી 3 વાર ચાલુ બંધ કરીશું। તો હવે આપણું પીનટ બટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ બટરને આપણે કોઈ બરણીમાં, કોઈ ડબ્બામાં અથવા તો કોઈ બાઉલમાં કાઢી અને એને બરાબર સેટ કરી દેવાનું છે। પછી આપણે એને ફ્રીજમાં 3 થી 4 કલાક માટે રહેવા દેવાનું છે। તમે જોઈ શકો છો આપણું પીનટ બટર બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।